જૂનાગઢના વંથલી તાલુકામાં ઓજત નદી પર બનતો પુલ સરકારી તંત્રની નિષ્ક્રિયતાનું જીવંત ઉદાહરણ છે। કરોડો રૂપિયા ફાળવ્યા, વર્ષો વીતી ગયા, પણ પુલનું કામ અધૂરું ને અધૂરું જ રહ્યું। આ અંગે અધિકારીઓ માત્ર ગોળ જવાબ આપી રહ્યા છે। વંથલી તાલુકાનો ગાંઠીલા ધણફુલિયા પુલ, જ્યાં ગોકળગાયને પણ શરમાવે એવી સરકારી ગતિ। ઓજત નદી પર બનતો 200 મીટરનો પુલ હવે ગુજરાતની સરકારી તંત્રની ધીમી ગતિનું જીવંત પ્રતીક બની ગયો છે। 3 વર્ષ પહેલા 13 કરોડ રૂપિયા ફાળવાયા, 2 વર્ષ પહેલા ખાતમુહૂર્ત થયું અને આજે પણ માત્ર 25% કામ પૂરું થયું છે। સ્થાનિકોનું કહેવું છે કે શરૂઆતમાં કામ વ્યવસ્થિત ચાલ્યું, પછી શું થયું કે લાંબા સમયથી કામ અટકી પડ્યું છે અને હવે કોઈ જવાબ આપતો નથી। થઈ ગયું છે ઈ બ્રિજ 12 કરોડ 50 લાખને ખર્ચે થઈ રહ્યું છે। જ્યારે આ કામની શરૂઆત થઈ તે એટલી ઝડપથી અને એટલું સારું કામ આ બ્રેકબોન એજન્સી કરતી હતી કે અમને એમ હતું કે 1 વર્ષની અંદર આ કામકાજ પૂરું થઈ જાય। પછી આગળ જતા અમુક કોઠા બની ગયા અને કામ અધવચ્ચે પૂગ્યું છે। પછી શું કારણથી કામ અટકી ગયું એ અનેક વખત રજૂઆતો કરતા અમને કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી। હવે અમને તકલીફ અત્યારે એ પડે છે કે હમણાં પાછું ચોમાસું આવશે એટલે આ નાનો બ્રિજ છે તૂટી જાય। ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું, ખેડૂતોને ખેતરે જવા માટે કે અન્ય ગામે જવા માટે 15 કિલોમીટર ફરીને જવું પડે છે। ઓજત નદીના સામાકાંઠે કડવા પાટીદારોના આસ્થા સમાનમાં ઉમિયાજીનું મંદિર આવેલું છે, જેથી આ પુલ બનવો ખૂબ જરૂરી છે। 2 વર્ષથી ચાલતા આ પુલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા લોકોએ માગણી કરી છે। જો કે સરકારી અધિકારીઓના કામ પણ કોઈ બહાનાથી ઓછા નથી લાગતા। છે એમાં કરવાની કામગીરી હતી જે ચોમાસા દરમિયાન ફાઉન્ડેશનનું જે બધું કામગીરી ચાલવાની હતી એના કોફર ડેમ જે તૈયાર કરેલા હતા એ વરસાદની આવક થતાં, પાણીની આવક થતાં એ બધા ખોવાણ થઈ ગયેલા છે અને આ પુલ છે એની ડાઉનસ્ટ્રીમની અંદર ડેમ આવેલો છે ઓજત સિંચાઈ યોજનાનો, જે આખો ભરેલો રહે છે, માટે અત્યારે કોઈ કામગીરી થઈ શકે એમ નથી અને નવેસરથી જે ધોવાણ થયેલું જે બધા કોફર ડેમ છે એ રિકન્સ્ટ્રક્ટ કરવા માટે એક્સેસ અને એક્સ્ટ્રાની બધી આઇટમો છે એ સરકારશ્રી કક્ષાએ મંજૂરી મેળવી અને ત્યારબાદ આ કામગીરી ઝડપથી પૂરી કરવામાં આવશે। જિલ્લા પંચાયતના સત્તાધીશો વહેલી તકે કામ પૂર્ણ કરવાનું આશ્વાસન આપી રહ્યા છે। તેમનું માનવું છે કે 9 મહિના પહેલા કામગીરી પૂર્ણ કરવાની હતી, પણ કામ પૂર્ણ થયું નથી। વરસાદને લઈ થોડું કામ ધીમું થયું છે, પણ હવે તાત્કાલિક શરૂ કરવામાં આવશે। જે રિયલમાં ધીમી ગતિએ ચાલે છે, પ્રોગ્રેસ ઓછો છે। અત્યારે પાણીને કારણે કામ ન થઈ શકતું, આ વખતે ભારે વરસાદ છે એને કારણે આ વખતે નદીની અંદર જે કોલમ છે એ પૂરા ન થઈ શકે। 4 જેટલા પિલર થયા છે, બાકી છે, પણ વહેલી તકે પૂરી થાય એના માટે અમારા ધ્યાન પર આવ્યું છે। એટલે મેં અમારી આરએમબીની ટીમ કાર્યપાલકને સૂચના આપી છે કે તાત્કાલિક આ પુલનું કામ ચાલુ કરવામાં આવે, ઝડપી કરવામાં આવે અને લોકોની સુખાકારી માટે એને જલ્દી ખુલ્લો મૂકવામાં આવે એના માટે સૂચના આપવામાં આવી છે। આવા ધીમા કામને કારણે જનતાને ભોગવવાનો વારો આવે છે। 2 વર્ષથી ચાલતું કામ હવે કેટલા વર્ષ ખેંચાશે અને હજુ કેટલા વર્ષ લોકોને હાલાકી પડશે તે મોટો સવાલ છે। હિરેન ધકાણ, GSTV, જૂનાગઢ।